મોર્નિંગ મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જશો ને મજામાં જશો. તમારું બધાનું સ્વાગત છે ફરી અમારા એક નવા બ્લોગના વિડીયોના અંદર. તો આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આજે સવારના અંદર તમે મિત્રો જોઈ શકો છો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. અને વરસાદની વાત કરીએ તો રાત્રેથી વરસાદ ચાલુ હતો અને અત્યારે જ વરસાદ બંધ થયો છે. અને મિત્રો તમે જોઈ શકો છો આકાશના અંદર એકદમ વાદળ કાળા કાળા થઈ ગયા છે અને આ બાજુ તમે જોઈ શકો છો અત્યારે વરસાદ પડે છે, પણ અહીંયા તમે જોઈ શકો નીચે અત્યારે આપણે તગારું મૂકેલું છે તો તગારું પણ ભરાઈ ગયું હતું. અને તમે જોઈ શકો છો આપણા ઘરના આંગણાના અંદર પણ પાણી આવી ગયું છે. તો હું તમને પેલી બાજુનો પણ અત્યારે માહોલ બતાવી દઉં કે અત્યારે માહોલ કેવો છે. તો આપણા ખેતરના અંદર છે એક કંકોડી અને આ કંકોડી તમે જોઈ શકો છો કેટલી નાની છે. પણ તમને એક વાત કહું, આ નાની કંકોડી છે પણ અત્યારે કંકોડા લાગવા ચાલુ થઈ ગયા છે. તમને હું બતાવી દઉં, તમને વિશ્વાસ ના આવે કે ખરેખર આ નાની કંકોડી પર કંકોડા લાગે છે. જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આ કંકોડી પર અહીંયા ફૂલ આવ્યું હતું પહેલાં અને ત્યાર પછી અહીંયા કંકોડા પણ લાગવા કરે છે. અહીંયા જોઈ શકો છો કંકોડું નાનું થઈ ગયું અને તમે જોઈ શકો મિત્રો કંકોડી કેટલી અત્યારે નાની છે પણ ખરેખર કંકોડા લાગવાના ચાલુ થઈ ગયા. મને લાગે છે 10 થી 15 દિવસના અંદર આના અંદર ભરપૂર કંકોડા લાગી જશે. મારું લીંબુનું ઝાડ છે પણ આ લીંબુનું ઝાડ તમે જોઈ શકો છો અત્યારે કેટલું મોટું છે. પણ આ લીંબુનોમાં આ વર્ષે એક પ્રોબ્લેમ આવી ગયો છે. તમે જોઈ શકો છો આ લીંબુ અત્યારે નીચે ઘણા જ બધા પાકીને પડી ગયા છે, પણ લીંબુની સાઈઝ અત્યારે તમે મિત્રો જોઈ શકો છો કેટલી નાની નાની સાઈઝ થઈ ગઈ છે. જેવી રીતે આટલી નાની સાઈઝના અંદર લીંબુ પાકે છે તમે જોઈ શકો છો. આટલી નાની સાઈઝના અંદર લીંબુ તો ના જ પાકવા જોઈએ, પણ તમે જોઈ શકો છો લીંબુ અત્યારે બધા જ આવી રીતના પાકી ગયા છે અને નીચે ઘણા જ બધા અત્યારે ગરી ગયા છે. તો રાત્રે વરસાદ પડ્યો હતો તો વાવાઝોડું પણ આવ્યું છે અને તમે જોઈ શકો છો હજુ પણ લીંબુ લાગેલા છે લીંબુના ઝાડ ઉપર. તેની પણ તમને મિત્રો અત્યારનું સાઈઝ બતાવી દઉં કે ખરેખર આ લીંબુની સાઈઝ કેટલી છે. તમે જોઈ શકો છો લીંબુની સાઈઝ અત્યારે આ વર્ષે બિલકુલ ઝીણી થઈ ગઈ છે. બિલકુલ ઝીણા ઝીણા લીંબુ લાગ્યા. શું થયું છે કે એ પણ મને પણ નથી ખબર. અત્યારે તમે એવું કહેતા હતા પાણી ના મૂક્યું હતું તેના માટે અત્યારે એના લીંબુ નાના થઈ ગયા છે. એવું નથી, અત્યારે આપણે પાણી તો મૂકતા જ હતા ઉનાળાની અંદર અને રોજ પાણી આપણે અહીંયા રેડતા હતા, પણ આ વખતે લીંબુની સાઈઝ બિલકુલ નાની થઈ ગઈ છે અત્યારે. શું મિત્રો તમને ખબર છે કે આ શું વસ્તુ છે અને આ શેના ઝાડ ઉપર લાગે છે? તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાંથી લખીને જરૂરથી જણાવજો. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આપણે અહીંયા કેમ ભેગી કરી છે. તમને ખબર કે આના અંદરથી એક એવું વસ્તુ બને છે કે જે ડેલી રૂટીન અંદર આપણે ઉપયોગ કરીએ છીએ ને એ વસ્તુ બને છે. હું તમને કહેવાનું તો નથી અત્યારે, પણ તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાંથી જરૂરથી બતાવજો. તો સૌથી પહેલાં તમને આનું ઝાડ પણ અત્યારે હું બતાવી દઉં. મિત્રો તમે જોઈ શકો છો આ જે મેં તમને બતાવ્યું એનું ઝાડ છે અને આ ઝાડ શેનું છે તમને ખબર છે? આ મવડાનું ઝાડ છે. પણ અહીંયા થોડો વિડીયોની અંદર તમને ક્લિયર ના દેખાય. કેમ? તો અહીંયા થોડો વરસાદ ચડે તો તેના માટે જેવો જ હું મોબાઈલ ઉપર કરું છું તો બ્લેક થઈ જાય છે. પણ હું તમને નજીક જઈને બતાવી દઉં અત્યારે. પણ ઝાડ કેટલું મોટું છે તમે જોઈ શકો છો, ઘણું જ મોટું. અહીંયા તમને દેખાતું હશે આના અંદરથી લાગે છે ને આ વસ્તુ પાકીને નીચે પડે છે ને તે એ વસ્તુ આપણે ભેગી કરી અને ત્યાં પછી લઈ ગયા છીએ. અને તમે જોઈ શકો છો આ મવડાના ઝાડ ઉપર અત્યારે ઘણી જ બધી લાગી છે. તો આપણે અહીંયા સવારના અંદર વીણવા માટે આવ્યા હતા અને મિત્રો તમે જોઈ શકો છો નીચે પણ અત્યારે ઘણી જ બધી પડી છે. તો એને પણ આપણે ભેગી કરી અને ત્યાર પછી ત્યાં સૂકવી દેવાની અને ત્યાર પછી એને ફોડી અને બજારમાં એને આપણે લઈ જવાની છે જ્યાં મિલ ઉપર, અને ત્યાં જે એને પીલી આપે ને ત્યાંથી આપણે તેલ બનાવીને ખાવાનું છે. કેમ તો આનું તેલ ખાવું તો બહુ સારું રહેશે. અને તમે જોઈ શકો મિત્રો અત્યારે